અમદાવાદના ઈસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને ડીઈઓએ નોટિસ ફટકારી છે। શાળાને અન્ય જગ્યાએ મર્જ કરવા બાબતે નોટિસ આપવામાં આવી છે। શાળાને મર્જ કરવાના આ નિર્ણય અંગે ડીઈઓએ ખુલાસો માંગ્યો છે, જે બાબતે શાળાના આચાર્યનું કહેવું છે કે અમે શાળા મર્જ કરવા માટે વાલીઓના મત જાણવા બેઠક યોજી હતી। વાલીઓએ ઇનકાર કરતા હાલ શાળાને મર્જ કરવાનો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો। આ પ્રકારે કોઈપણ પ્રકારની પરમિશન વગર માત્ર તમે તમારા લેટરપેડ ઉપર અહીંયા દરખાસ્ત રજૂ કરો અને તમે સીધું વાલીઓમાં આ પ્રકારનું ફેલાવ કરો, જેના કારણે ભય ઊભો થાય વિદ્યાર્થીઓમાં। ત્યારે સત્ર પૂરું થયું થવા આવ્યું હોય, પરીક્ષાનો માહોલ હોય, એટલે આ પ્રકારની ગંભીર બેદરકારીને ધ્યાને લઈ શાળાને કારણદર્શક नोटिस આપી ખુલાસો માંગ્યો છે। हमने पेरेंट्स को बुलाया था, उनसे मीटिंग हुई थी और हम उनकी राय जानना चाहते थे कि विद्यालय परिसर जो है, जो स्कूल हमारी वेदांत पब्लिक स्कूल है, उसको यहाँ से शिफ्टिंग करने या तो फिर किसी अन्यत्र स्थान पे चलाने के बारे में हम उनसे विचार विमर्श करना चाहते थे। लेकिन उसमें जब पेरेंट्स के साथ में बातचीत की गई और उनके मन की बात को समझा तो हमें लगा कि ये चीज़ अभी फ़िलहाल के लिए स्थगित करनी चाहिए। और जब पेरेंट्स ने बात की और हमें पता चला तो हमने उसी दिन 14 फरवरी शाम को पेरेंट्स को मैसेज कर दिया था कि हाल फिलहाल के लिए डिसीजन को अस्थायी रूप से स्थगित कर दिया गया है और भविष्य में इसके बारे में सोचेंगे।